વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો સવારના પોરમાં એક શું કહેવાય કે યાર બહુ ઓલું દુઃખદ વસ્તુ થઈ ગઈ. બહુ કંઈ તો ચક્કી બિચારી પંખામાં આવીને ડેટ થઈ ગઈ છે. તો આપણે ફરજ બને આપણે કે આપણે છે ને એક ઠેકાણે સારી ઠેકાણે ખાડો ખોદીને સમાધિ દઈ દઈએ. તો હાલો આપણે હવે એ કરી લઈએ પહેલાં, પછી બ્લોગ ચાલુ કરીએ આપણે. ફાઇનલી નાનું એવું બચ્યું છે, જોઈ લ્યો, તમને બતાવ્યું તો. આપણે બીજું કાંઈ નહીં, આપણો એટલો તો ફરજ બને કે નાની જીવ છે તો આપણે એને જાજુ કાંઈ વિધિ ન કરીએ જ કાંઈ નહીં, પણ એને આપણે પણ મોટો નથી કરવો હોય કે બસ. આને હું એને મારા ઘર પાસે જ કરું છું, એટલે કારણ કે આ કોઈ ઓલું બીંદડું કે અથવા એવા કોઈ જાનવર આવીને ઓલું કરે નહીં આને. બસ 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 બસ. આપણે જેટલી ખબર છે એટલું આપણે ઓલું કરી. એટલો તો આપણો ફરજ બને મિત્રો. બીજું તો કે આપણે જાજુ કાંઈ કરી ન શકીએ કાંઈ નહીં. ઠીક છે, હાલો તો હવે આપણે છે ને આપણો એક્સપેરિમેન્ટનો જે વિડીયો છે એ બનાવવાનો શૂટ કરવાનું ચાલુ કરી દઈએ. ઠીક છે, તો આપણે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો. આપણે ગુજરાતી ચેનલમાં બ્લોગ કન્ટિન્યુ રહેવાના છે. તો હાલો ગાઈસ, અમે આવી ગયા છીએ અટાણે ઉર્ષભાઈની ઘરે. એ ગયા છે માળાવદર અમારા વિડીયોનો થોડોક શૂટનો સામાન લેવા માટે. તો અટાણે એનું બ્લોગની ચેનલ અમારા હાથમાં છે. અમને તમને મળ્યા અટાણે અમે આવ્યા છીએ પ્રિયાંશ અમારો. कौन है ये लोग? कहाँ से आते हैं? પ્રિયાંશ લાઈક સબસ્ક્રાઈબ કરી દે ભાઈ. એ તો નહીં કે તમે કોઈ કરવાના જ છો. આજે અમારો માનવ આજે અમે પ્રિયાંશ રમાડવા હાટે જો કેટલા બધા રમકડા લઈ આવ્યા છીએ. તો હાલો હવે અમે તમને મળીએ કે ઉર્ષભાઈ આવે તઈએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને જે ચેલેન્જ વિડીયો કરવાનો હતો હું આજે ગયો. અવળી પતંગ આપણે બનાવી છે. અવળી મોટી બધી પતંગ બનાવી દીધી. હવે એક્સપેરિમેન્ટ હાલે છે કે ચગશે કે નહીં ચગે. તો તમે જરી કોમેન્ટ કરીને બતાવી દેજો ચગે કે ન ચગે. બાકી આખો ફૂલ વિડીયો આપણી મેઇન ચેનલની અંદર આવી ગયો છે. એકવાર આખો પતંગનો લુક જોઈ લો. આ જે વસ્તુ છે ને આ જોઈને એને રમવાની ગજબ મજા આવે. પેલા ચકેડામાં ફેરે રાખે, આ એની વાહે ફેરે રાખે. પ્રિયાંશ આહ 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 આવ્યો દીકો. ઓહ આહ આહ બજરિયા અહીંયા જીકો અહીંયા ત્યાં નથી જવું. ફાઇનલી આપણો બ્લોગ જોઈને તમને મજા આવી ગઈ છે તો આપણા બ્લોગને લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો.
મુકા આપણે એક કામ કરીએ 1-2 મિનિટ મુકાને મળી લઈએ क्या कर रहा है बादाम बेच रहा हूँ या वाल नहीं है डोल में से लोटा वाल देने अच्छा वाल रहती है આ શું છે મારી સામે જોયો શું છે ખોટું નહીં બોલવાનું पानी બે દિવસ આજે ટાઈમથી કાઢવાના હજી પાણી છે નહીં વાંધાની નીચે ખાલી રહી ગયો ઓલો લોકો ભરીને હરવા જ નથી આવ્યું બોલો આરામ એટલા પાછો બંધ કરીને વાલ દીધી આ કોઈને માણસ વતનની અંદર કોઈ રહેતું હે નથી લચ્છી બદામ વાળી પીવી કે ફ્રૂટ વાળી ફ્રૂટ વાળી 20 અને 35 કેટલા વાળો છોકરો આવી ગયો છે પતંગ લઈને પતંગની સિઝન આવી ગઈ પતંગ આવી ગઈ છે 2026 હો? તમે આમ જોઈ લો તમારા કેમેરો તમારો અહીંયા અડાડો કેમેરો અહીંયા અડાડો આ છોકરો ફ્રૂટ પીને પતંગ અડાડશે હવે તો માણાવદરની આજુબાજુ કોઈ રહેતા હોય અને ફ્રૂટ સલાડ પીવાનું કાંઈ મન થાય તો મળો મુકાને મળો વાવી આઈસ્ક્રીમમાં લોકેશન કઈ છે લોકેશન લક્ષ્મીભાઈની સામે લક્ષ્મીબેનની સામે જો આવું મસ્ત મજાનું તાજું ફ્રૂટ સલાડ આ હું બદામ શેક છે ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ છે આ. ફ્રૂટ સલાડ છે ને હા બદામ તો હવાર આવી ગયું એની ખલવાય છે હે હાલા એ તો કહી દે 120 કિલોના બધાયનું કે વારા ફરતી વાર બદામ ફ્રૂટ તો ફ્રૂટ સલાડના બદામ શેકના 30-40 150 કિલોના હા. અને બદામ શેકના હા ફ્રૂટ સલાડના 20-35 કિલોના 120 મિક્સ 135 ફ્રૂટ સલાડ ને 40-30 150 કિલોના એટલે 150 કિલો કરી દઈ તો 40 રૂપિયા લઈને આવું તું બોલ્યો આગળ બદામ શેકના 30-40 એ બોલે કે 30-40 રૂપિયા 150 કિલોના સારું હાલો તો મળીએ આપણે કાલના બ્લોગમાં ચાલો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખો સારું હાલો બાય બાય